મોરબીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારામારી થઈ છે। તક્ષશિલા વિદ્યાલયમાં મારામારીની ઘટના બની। શિક્ષકે લાફો મારતા વિદ્યાર્થીએ ગળું દબાવ્યું તો ચાલુ ક્લાસે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારામારી થઈ ગઈ હતી। 2 દિવસ પહેલા આ ઘટના બની હતી। ઘટના બાદ વિદ્યાર્થીને સ્કૂલમાં એલસી પણ આપી દેવામાં આવ્યું હતું। તો ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કે જ્યાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારામારી થઈ જાય છે। सूरत भाटेना विस्तारमां कुरियरना गोडाउनमां आग लागवानी घटना बनी छे। अजाण्या शख्स द्वारा आग लगाडवामां आवी। ज्वलनशील प्रवाही नाखी गोडाउनमां आग चांपी देवामां आवी। समग्र घटनाना लाइव सीसीटीवी फूटेज पण सामे आव्या छे। फूटेजमां हाथमां ज्वलनशील प्रवाही भरेलो केन लई आवेल शख्स कैद थयो छे अने जे शख्स द्वारा गोडाउनमां रहेला कुरियरोमां आग लगाडवामां आवी हती। आग लगाडता पोते ज्वलनशील प्रवाही भरेल केन लई ढળી પડતો નજરે પડ્યો છે અને ઘટના અંગે ઉધના પોલીસે सीसीटीवी फूटेजना आधारे વધુ તપાસ હાથ ધરી છે। તો અંગત અદાવતમાં અજાણ્યા શખ્સ દ્વારા આગ લગાડવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મહેસાણાના જોટાણામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રાત્રિ દરમિયાન ચોર ટોળકીએ બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો। તસ્કરોએ લોકરનો મેઇન દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ રહ્યો હતો। તો તસ્કરોએ ઓફિસમાં ફાઇલો અસ્તવ્યસ્ત કરી દીધી। તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ સમગ્ર મામલે સાંથલ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે। બનાસકાંઠાના ડીસામાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। ડીસા પાલનપુર હાઈવે પર વેલુનગર વિસ્તારમાં 5 જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા। વિવિધ દુકાનોમાંથી 1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું છે। તો હાઈવે પર ચોરીના બનાવથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સીસીટીવી ફૂટેજના આધારે દક્ષિણ પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા। જૂનાગઢ દાતારના જંગલમાં ચંદનની ચોરીની ઘટના યથાવત છે। ગત મોડી રાત્રે દાતારના જંગલમાંથી ચંદનના વૃક્ષો કપાયા હતા। અંદાજે 6 થી 7 જેટલા ચંદનના વૃક્ષો કપાયા છે। દાતાર શેરડીના 300 પગથિયા આસપાસ ચંદનના વૃક્ષ કપાયા છે। તો વન વિભાગના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન વૃક્ષ કટિંગનો અવાજ આવ્યો હતો। વન વિભાગનો સ્ટાફ આવી ગયો હોવાની જાણ થતાં જ ચંદન ચોર નાસી છૂટ્યા છે। તો જંગલમાંથી કપાયેલી હાલતમાં ચંદનના વૃક્ષ અને હથિયારો મળ્યા છે। વન કર્મચારી પર વૃક્ષ તસ્કરી કરનાર દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને પગલે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। વહેલી સવાર સુધી હાથ ધર્યું સર્ચ ઓપરેશન। તો ચંદન ચોરને ઝડપી લેવા વન વિભાગે જુદી જુદી ટીમો બનાવી છે। જંગલમાંથી કિંમતી ચંદનના વૃક્ષો કપાતા વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। તસ્કરો જંગલમાં ઘૂસી ગયા ત્યાં સુધી વન વિભાગ